रे मन मस्त सदा दिल रहना आन पड़े जो सहना। આ આખાય ભજનનો એક જ વાક્યની અંદર જો સાર મારે કહેવો હોય તો હું એમ કહું કે સુખ દુઃખમાં સમતા સાથ રહે, જો રહેવે અલમસ્ત ફકીરી में, જો આનંદ સંત ફકીર કરે। જે મળે ઈ કડવા ઘૂંટડા ગળીને પણ મીઠપ વહેંચજે। બહુ અદ્ભુત, મને આના શબ્દો બહુ ગમ્યા। એક પ્રસંગ મારે રિપીટ કરવો છે, દાસ કાકા વાળો। દાસ કાકાને પૂછ્યું બાપજીએ કે મારે એકાંતમાં રહેવું છે। નારેશ્વર નહોતા આવ્યા એ પહેલાની વાત છે, અને દાસ કાકાએ કીધું કે હું તમને એક જગ્યા બતાવું, નારેશ્વર જ્યાં બાપજીના બહેણા છે એ જગ્યા બતાવી, ગમી બહુ, ત્યાં રોકાઈ ગયા। એકાંતમાં મારે રહેવું છે। માણસ બધા એનો સંગ કરી શકે પણ પોતાની જાતનો સંગ ન કરી શકે, એટલે એકાંતમાં રહી નથી શકતા હું તમે। તમે એક વખત મોબાઈલ ને ટીવી ને ફોન બંધ કરીને 24 કલાક એક જગ્યાએ રોતો ખરા? નહીં રહી શકાય। આપણે અમથે અમથા ફોન કરવા માંડી, એકલા પડીને અમથે અમથા ગેમ રમવા માંડી, ટીવી જોવા માંડી, માણસ એકલો રહી નથી શકતો, કારણ કે જાતનો સંગ કરવો પડે। દુનિયા તમારા વિશે ગમે એ માનતી હોય પણ તમને બરાબર ખબર હોય કે તમે કેટલામાં છો, એટલે માણસ એકલો નથી રહી શકતો। એકલા રહેવા ગયા શું? આ જાતનો સંગ કરે નહીં હો। બાપજી નારેશ્વરમાં રોકાઈ ગયા, પછી તો દાસ કાકા ભગત થઈ ગયા, દરરોજ આવે, અવારનવાર આવે। એક દિવસ દાસ કાકાના ચહેરાને ઉદાસ જોઈને બાપજીએ પૂછ્યું કે દાસ કેમ ઉદાસ છો? એક અમારા બાપજી છે શિવ કથાકાર તળાજામાં, એમણે બહુ સરસ સૂત્ર આપ્યું, શિવ કા દાસ કભી ન ઉદાસ। એટલે દાસ કાકાને જોઈને બાપજીએ કીધું કે આ દાસ થઈને ઉદાસ શું કામ છો? કેમ ચહેરો પડી ગયો છે? અને દાસ કાકાએ કીધું કે એક ભાઈને રૂપિયા આપ્યા હતા, એને દગો કર્યો। મારા રૂપિયા ડૂબે એની મને ફિકર નથી, બાપજી મારી આબરૂ ડૂબે એનું મને દુઃખ છે। રૂપિયા અગત્યના નથી, મારી ને તમારી ઇજ્જત, મારી ને તમારી આબરૂ। વસ્ત્ર અગત્યના નથી, માણસના વિચાર અગત્યના હોય છે। ચહેરો અગત્યનો નથી હોતો, માણસનું ચારિત્ર અગત્યનું હોય છે। બાપજી સંપત્તિની કોઈ ચિંતા નથી, આ દુઃખ તમને જે મારા ચહેરા ઉપર દેખાય છે ને, એ મારી આબરૂ ડૂબી જશે। એણે ખોટી રસીદ છપાવીને એમ કીધું કે મેં તો તમને રૂપિયા આપી દીધા છે અને તમે બીજી વાર માગો છો, સમાજમાં મારી આબરૂ જશે। રૂપિયાથી તો તમે મોંઘાદાટ પુસ્તકો ખરીદી શકો, પણ જ્ઞાન તો તમારા નસીબમાં હોય તો જ આવે। રૂપિયાથી તમે એર કન્ડિશન શયનખંડ બનાવી શકો, પણ નીંદર તો તમારા ભાગમાં હોય તો જ આવે। રૂપિયાથી તમે મોંઘામાં મોંઘી દવાઓ ખરીદી શકો, પણ જિંદગી તો તમારા નસીબમાં હોય તો જ બચે સાહેબ। રૂપિયાથી જિંદગી બચતી હોત તો નરગીસ દત્ત જીવતા હોત, ધીરુભાઈ અંબાણી જીવતા હોત। રૂપિયાથી દવા ખરીદી શકાય, જીવન ન ખરીદી શકાય સાહેબ। રૂપિયાથી તમે નોકરો રાખી શકો, વફાદાર મિત્ર તો નસીબમાં હોય એને જ મળે।
બાપજી રૂપિયા ડૂબી જાય એની ચિંતા નથી, એનો ગમ નથી, આબરૂ ડૂબી જાય એવું થયું છે. કોર્ટમાં કેસ છે, ફલાણી તારીખે મુદત છે, અને અવધૂતના મોઢામાંથી આ ચિંતા જોઈને શબ્દ નીકળ્યા, દાસ આબરૂ તો શું, તમારા નાણાં જો ડૂબે તો જાઓ અવધૂત જામીન. આબરૂ તો ડૂબવા ન દઉં, તમારો એક રૂપિયો ડૂબવા ન દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં, તું ચિંતા કરમાં દાસ. અને કરજણ રેલવે સ્ટેશને કાગળિયાની પોટલી લઈને દાસ પહોંચ્યા છે. ટ્રેન કરજણ રેલવે સ્ટેશન પહોંચી, છેલ્લી મુદત, છેલ્લો ચુકાદો. કાંગા થઈ ગયેલા દાસ. ભગત કાંગો બહુ થાય, કારણ કે એ નિર્દોષ હોય, પેટમાં પાપ ન હોય, બીતો હોય. એ અગત્યના કાગળની પોટલી એ ગાડીના ડબ્બામાં મૂકીને હાંફળા ફાંફળા દાસ ઉતરી ગયા. થોડેક દૂર ગયા ને યાદ આવ્યું કે મારે જે કાગળો, જે પુરાવા રજૂ કરવાના છે, એ પોટલી જ ભૂલાઈ ગઈ. પરસેવો વળી ગયો એક જ સેકન્ડની અંદર. પાછા દોડ્યા, કરજણ રેલવે સ્ટેશન આવ્યા, ગાડીના ડબ્બામાં ગયા. આખો ડબ્બો ખાલી, અંદર કોઈ ચીજ નહીં, ન તો પોટલી, ન તો બીજી કોઈ વસ્તુ. આખી ટ્રેન ખાલી, સ્ટેશન સુમસાન. દાસને એમ થયું, ઓહો, હવે કેસ ન જીતાય. હિંમત હારી ગયો આ દુબળો માણસ, હવે કેમ જીતાય? હવે કોર્ટ સુધી પહોંચી પણ ન શકાય. રેલવે સ્ટેશનના બાકડે ભગત બેઠો બેઠો રોવે. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી ભાઈ. જેની સુરતા સાંભળ્યા ને સાથ ઈ વદે વેદ વાણી સાહેબ. દાસ સ્ટેશનના બાકડે એકલા બેઠા બેઠા રોવે છે કે હવે ન જઈ શકાય, ન કોર્ટ સુધી જઈ શકાય, ન સમાજ સુધી જઈ શકાય. હવે તો એકાદી ટ્રેન આવે ને, આ પાટા ઉપર પડીને આખું અહીં ટૂંકું કરી નખાય. હવે કાંઈ ન થાય. ભક્ત રડે છે અને એની પીડા નારેશ્વરની અંદર ઉપડી ભાઈ. અવધૂત આટા મારે, કડા 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 કડા. ખુરશીમાં બેહી નથી શકતા બાપજી. થોડીક વાર થઈ હશે ને રોતા દાસના કપા ઉપર કોઈ હાથ મૂક્યો. ઊંચું ઉપાડીને જોયું, 25-30 વર્ષનો એક જુવાન મુસલમાન ઉભો છે. પઠાણી પહેર્યું છે, મુસલમાન રાખે એવી જ દાઢી છે, 5 વખતની નમાજ અદા કરતો હોય એવો અહીંયા કપાળમાં કાળો ડાઘ પડી ગયો છે, માથે મુસલમાની ટોપી પહેરી છે. આમ જ્યાં દાસ કાકાએ જોયું અને મુસલમાને હાથ ઊંચો કર્યો, એના હાથમાં હતી દાસ કાકાની પોટલી હતી. એ બટવા આપકા તો નહીં, અરે મારી જ પોટલી છે. જાઉં મારીને દાસ કાકાએ પોટલી લઈ લીધી. પોટલી ખોલીને જોવા માંડ્યા, કાગળ બધા જોવા માંડ્યા. ઓલા યુવાને પૂછ્યું, દેખો તો સહી ચાચા, સબ કારજાત બરાબર હે ના? અરે બધું બરાબર છે, તો શુકર ખુદા કા. આટલું બોલી અને યુવાન હવામાં ઓગળી ગયો. હજી દાસ કાકા કાગળ હરખી રીતે જોવે, એ પોટલીને ગાંઠ મારે, ત્યાં તો ઓલો ક્યાં જતું રહ્યું ખબર ન પડી. આભાર માનવાના શબ્દ એની પાસે નહોતા અને એ માણસ સરકી ગયો. દાસ કાકા કેસ જીતી ગયા. કેસ જીતી ગયા, આબરૂ હચવાઈ ગઈ, સંપત્તિ હચવાઈ ગઈ. નારેશ્વર પાછા આવ્યા, નારેશ્વરના નાથના ચરણમાં બેઠા છે અને હજી તો કાંઈ બોલ્યા નથી. ત્યાં ખુરશીમાં બેઠા બેઠા બાપજી બોલ્યા કે દાસ કાકા, દાસ કાકા તો હું કહું છું, અગત્યના કાગળનું ધ્યાન નથી રાખતા ભલા માણા. દાસ કાકા વિચારમાં પડી ગયા. એ કે હું હજી અહીંયા પહેલી વાર આવું છું, આ કેસ લડ્યા પછી, જીતા પછી હજી કોઈ સમાચાર નથી આપ્યા. આ બાવલીઓ
એમ કે અગત્યના કાગળનું ધ્યાન નથી રાખતા, હજી કોયડો ઉકેલે ન ઉકેલે દાસ કાકા, અને ત્યાં બાપજી બીજું વાક્ય બોલ્યા કે હવે કરજણ જાવ ને તો મારા માટે મુસલમાન પહેરે છે એવી ટોપી લેતા આવજો ભલા માણસ. અને શ્રાવણ અને ભાદરવો દાસ કાકાની આંખમાંથી વરવા માંડ્યો, ને દાસ કાકાને ખબર પડી ગઈ કે તે દિવસે ઈ પોટલી લઈને જે આવ્યો તો ઈ મુસલમાન નહોતો, ઈ તો નારેશ્વરનો નાથ હતો ભલા માણા. અનાથ યહાં કોણ હૈ, ત્રિલોકનાથ સાથ હૈ. આ જે મૂર્તિ હું તમે અહીંયા દર્શન કરીએ છીએ, જેની આરતી ઉતારીએ છીએ, જ્યાં ધૂન બોલીએ છીએ, જ્યાં ભજન કરીએ છીએ, જ્યાં આપણે માથું ટેકવીએ છીએ, એ અવધૂત ભક્તના આહુડા લુવા માટે થઈને મુસલમાન થઈને કરજણના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા છે. એની પોતાના શિષ્ય પ્રત્યેની કરુણા કેવી હશે સાહેબ. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અને તું દાસ કાકા જેવા હજારોના સંકટના હરનારા બાપજી, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા હું ભૂલો તારી સેવા. તું મારી ભૂલો ના ભૂલનાર, તું મારી દરેક ભૂલને ભૂલી ગયો બાવલિયા. તે ક્યારેય મારી એકેય ભૂલને યાદ ન રાખી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરથી થઈ રાજી, ને ખેલો અવળી બાજી. નો પીવાનું પીધું, નો ખાવાનું ખાધું, હું અંતરથી થઈ રાજી, ખેલો છું અવળી બાજી. પણ મારી દરેક અવળીને હવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ગાવું તમે કંઈક, મારે થોડીક તકલીફ થાય છે બોલવા. હાલો. પ્રભુ પરીખા હૃદય જાણે.